બિસ્માર રસ્તાઓને લઈને કોંગ્રેસે કર્યા ધરના પ્રદર્શન મોડાસામાં। દાવલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રદેશ પ્રવક્તા પ્રગતિ આહિર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ઉપવાસ આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કર્યું। કોંગ્રેસના કાર્યકર્તાઓ ભજન અને ગરબા રમીને અનોખી રીતે વિરોધ કર્યો। કોંગ્રેસનો આરોપ છે કે દાવલી, સરડોઈ, રખિયાલ અને રખિયાલથી માલવણ, કેશિયાપુર તરફ જતા રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે। અનેક રજૂઆતો કર્યા છતાં પ્રશાસન તરફથી બિસ્માર રસ્તાનું રિપેરિંગ કરાયું નથી, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોંગ્રેસે તો એવો પણ આરોપ લગાવ્યો કે બજેટમાં રસ્તાઓ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવતી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બિસ્માર બની ગયા છે। વગર ચોમાસે રસ્તાઓ તૂટી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ કે જે દાવલી, સરડોઈ, રખિયાલ હોય, રખિયાલથી માલવણ, કેશાપુરનો રસ્તો હોય કે જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓની હાલત બિસ્માર હાલત છે। આ રસ્તાઓમાં એટલા બધા ખાડા છે। આ માર્ગ મકાન વિભાગને વારંવાર રજૂઆતો કરવા છતાં 2 મહિનાનો સમય વીતે છતાં પણ તેઓને ખાડા પીરવાની ફુરસદ મળતી નથી। રોડની સાઈડો પણ પૂરાતી નથી। આ જિલ્લાના એવા કેટલાય રસ્તાઓ છે જે રસ્તાઓ વાઇડનિંગ કરી પહોળા કરવાની જરૂરિયાત છે। વારંવાર રજૂઆતો કરી છતાં પણ તંત્ર કોઈ કામગીરી કરતી નથી। જે રસ્તાઓ મંજૂર થયા છે એ રસ્તાઓ ટાઈમ લિમિટની અંદર પણ પૂરા કરવામાં આવતા નથી। હંમેશા જ્યારે જુઓ ત્યારે કામ અધૂરો મળે છે। સમય મર્યાદામાં પણ કામો પૂરા નથી, ત્યારે લોકો અને વાહન ચાલકો ખૂબ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ અને મોડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો હતો। આજે આખા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના તમામ રસ્તા ખાડા ખરબાવાળા છે, જે તંત્ર કરોડો રૂપિયાના બજેટ પાસ કરે છે રસ્તા બનાવવા માટે થઈને। હમણાં જ બજેટનું સત્ર હતું અને એમાં જે રોડ રસ્તા માટેના બજેટના સત્રમાં જે પૈસા મંજૂર કરે છે આ તંત્રના ખિસ્સામાં જાય છે કે સાચા અર્થમાં રોડ રસ્તા વપરાવામાં કામ લાગે છે, એ જોવાનું રહ્યું છે। જનતા જાગી છે, જનતાનો અવાજ બન્યા છે। આજે મહિલાઓ પણ, આજ તમે જુઓ જેટલા ભાઈઓ છે એટલી મહિલાઓ પણ જોડાઈ છે। એ જ બતાવી રહ્યું છે કે આ જે જનતાનો આક્રોશ છે એ બતાવી રહ્યો છે। પ્રદેશ સમિતિ દ્વારા પણ હમણાં જન આક્રોશ યાત્રામાં કરવામાં આવી હતી, ત્યારે દરેક એરિયામાં આજે રોડ રસ્તાનો પ્રશ્ન એવો જ ઉભરેલો જોવા મળે છે। અને માનનીય અરુણભાઈ સાથે હમણાં વાત થઈ તો એમણે જણાવ્યું છે કે બેન, જ્યાં સુધી રસ્તાઓ નહીં થાય એવી રીતે ગામડાઓમાં જવું પડશે તો ગામડાઓમાં જઈને પણ અમે પ્રતિક ઉપવાસ અને ધરણાઓ કરીશું, પણ જનતાનો અવાજ બનીશું અને જનતાના અવાજને મોટો કરીશું।